કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના દુઃખદ અવસાનને પગલે માંગરોળમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ। જૂનાગઢ જિલ્લાના માંગરોળના વિવેકાનંદ સ્કૂલ ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના દુઃખદ અવસાનને લઈને સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી। આ પ્રાર્થના સભામાં કુરાનની આયતો અને સંસ્કૃતના શ્લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ શોક સભામાં સ્થાનિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે અહમદભાઈ સાથેના સ્મરણને યાદ કરીને માંગરોળ માટે અહમદભાઈનો નાતો અને કામ કરવાની ખેવના સદગુણોનું વર્ણન કરવામાં આવ્યું હતું। તેમના ગુણોને જીવનમાં ઉતારવા અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને મૌન રાખીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી। પૂર્વ ઉર્જા મંત્રી અને મહિલા ડૉક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા પણ અહમદભાઈની લાગણીઓને પોતાના માટે મોટો ભાઈ ગુમાવ્યો છે તેમ કહીને તેમની યાદમાં રડી પડ્યા હતા। કાશિફ સામા, ડીપી ન્યૂઝ, માંગરોળ। અમે આજે અમારો એક મોભી ગુમાવ્યો છે। આજે માંગરોળ તો રાંક બન્યું છે, સમસ્ત ગુજરાત રાંક બન્યું છે, સમસ્ત દેશ રાંક બન્યો છે। અમે આજે જાણે એવું લાગે કે અમારું બધું જ છીનવાઈ ગયું અને અમે સાવ ગરીબ થઈ ગયા છીએ। આજે અમારી પાસે કાંઈ રહ્યું નથી। ભગવાને બહુ વહેલું છીનવી લીધું અમારી પાસે, પણ ઉપરવાળાને તો આપણે કાંઈ કહી શકતા નથી। અહમદભાઈ એ દેશના નેતા હતા, પરંતુ કોંગ્રેસ પક્ષના એ પડદા પાછળની થીક બેંક હતા। હંમેશને માટે એમણે ગમે એવી પરિસ્થિતિ હશે ત્યારે પણ એમના થકી સમાધાનો થયા, એમના થકી રાજ્ય સરકારો ચાલી। યુપીએના 10 વર્ષ પણ એમની સલાહ અનુસાર એમની જ્ઞાન રજૂ થયા। એમણે કોઈ દિવસ સત્તાની લાલચ ન રાખી। 45 વર્ષનું એમનું જીવન, એમના બાપુજી બાબુભાઈ નામે ઓળખાતા કે આ કોણ છે અહમદભાઈ, તો અહમદભાઈના બાપુજીને કોઈ બીજું નામ ન દેતા કે બાબુભાઈના દીકરા અહમદભાઈ, એવું એમનું સ્થાન, એમનું જીવન કોરોનાએ ભક્ષી લીધું। કોરોના રૂપી રાક્ષસ એને આપણી પાસેથી જૂટવી લીધા। પરંતુ હું એમ માનીશ કે જે પ્રક્રિયા કદાચ જ્યારે આ દુનિયામાં જરૂર પડી છે ત્યારે જુદા જુદા સ્વરૂપે ભગવાને જન્મ લીધો છે, જુદા જુદા સ્વરૂપે સંત સૂફી આ દુનિયામાં આવ્યા છે। એમ અહમદભાઈ પણ એક સંત અને સૂફીના સ્વરૂપમાં આ દુનિયામાં આવ્યા હતા। સમસ્ત જીવનના છેલ્લા દિવસ સુધી એમણે લોકોનું ભલું કરવું, સારું કરવું, લોકો માટે કરવું, કોઈ પણ પક્ષી વગર। એવું નહીં કે કોંગ્રેસનો જ માણસ એની પાસે જાય, કોઈ બીજા પક્ષનો માણસ પણ એની પાસે જાય તો એને મદદ કરવાનું ચૂકતા નહીં। એના ઘરે જાય તો કોઈ રોટલા ખાધા વગર આવતું નહીં। એને પહેલાં પૂછે તમારે રહેવાની વ્યવસ્થા થઈ, ગાડી છે, જમવાનું શું કર્યું। હવે આજે અમે એવા નોંધારા થઈ ગયા કે જેમ મા ને બાપ વયા જાય ને કોઈ પૂછે નહીં, એમ અમને હવે કોઈ પૂછનાર ન રહ્યું। દિલ્હીમાં કોઈ રહ્યું નહીં અને ગુજરાતની તો પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ગુજરાતનો અવાજ જે દિલ્હીમાં હતો અને સાહેબનો અવાજ સમસ્ત દેશમાં હતો, દુનિયામાં હતો, એ અવાજ અમારી પાસેથી વયો ગયો। આજે ગુજરાત રાંક બન્યું, કોંગ્રેસ સમસ્ત દેશની કોંગ્રેસ રાંક બની, આપણું માંગરોળ રાંક બન્યું અને અમે સૌ એમના વગર, હાથ પગ વગરના થઈ ગયા। પરમ કૃપાળુ પરમાત્મા એમના કુટુંબીજનોને સહન કરવાની શક્તિ આપે અને અલ્લાહ એમને જન્નતશીલ કરે, એમના પોતાના ખોળામાં એમને લઈ અને રાખે, એવી જ શ્રદ્ધાંજલિ સાથે અસ્તુ।